હેલો વિદ્યાર્થી મિત્રો, હું દર્શના પરમાર મારી ચેનલમાં તમારું સ્વાગત કરું છું. તમે જોઈ રહ્યા છો રાહદર્શ એજ્યુકેશન, જેમાં આજે આપણે ભણવાના છીએ ધોરણ 9 વિકાસ અસાઇનમેન્ટ સોલ્યુશન દ્વિતીય સત્ર, વિષય વિજ્ઞાન. એમાં વિભાગ સી પ્રકરણ 9. તો એનો સૌથી પહેલો પ્રશ્ન એવો આપ્યો છે કે ભાઈ ગુરુત્વ પ્રવેગ એટલે શું? કે સ્મોલ જી અને કેપિટલ જી વચ્ચેનો સંબંધ દર્શાવતું વ્યાપક સૂત્ર મેળવો. તો ગુરુત્વ પ્રવેગ તમે કોને કહો છો? તો કે લખીએ એની વ્યાખ્યા કે ભાઈ પદાર્થ પર લાગતા પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળને લીધે ઉદ્ભવતા પ્રવેગને ગુરુત્વ પ્રવેગ જી કહે છે. બરાબર. હવે તો કે આ જે છે એ બંને વચ્ચેનો આપણને કીધું છે કે ભાઈ વચ્ચેનો સંબંધ મેળવતું સૂત્ર મેળવવાનું છે, વ્યાપક સૂત્ર. બરાબર. તો લખીએ આપણે સૌથી પહેલું, જો પૃથ્વીનું દળ કેપિટલ એમ ઈ હોય તો હોય પૃથ્વીની ત્રિજ્યા આર ઈ હોય પૃથ્વીના કેન્દ્રથી ડી જેટલા અંતરે રહેલા એમ દળના પદાર્થ પર લાગતું ગુરુત્વાકર્ષણ બળ એફ બરાબર જી એમ ઈ સ્મોલ એમ ના છેદમાં ડી સ્ક્વેર સમીકરણ નંબર 1 કહી દઈએ આને. એની પછી અહીં એ બરાબર જી હોવાથી જો એ બરાબર જી છે, બરાબર ને? તો એફ બરાબર એમ જી લખી શકીએ, પરિણામ 2. બરાબર. એફ બરાબર એમ જી લખી શકાય. કયા સૂત્રમાં મેં આ લખ્યું છે? તો કે એફ બરાબર એમ એ સૂત્રમાં એની જગ્યાએ મેં જી લખ્યું. પછી લખીએ ચલો કે આ પહેલું સમીકરણ ને અને આ બીજું સમીકરણ પરથી. બરાબર. તો આપણે લખવું પડે કે ભાઈ સમીકરણ 1 અને 2 પરથી જો આ બાજુ સમાન તો આ બાજુ સમાન જ હશે, તો આપણે સરખાવીએ કે ભાઈ એમ જી બરાબર જી એમ ઈ એમના છેદમાં ડી સ્ક્વેર. તો અહીંયા જો સ્મોલ એમ નીકળી ગયા, તો શું વધ્યું? જે વધ્યું એ પહેલાં લખો. ચલો, શું વધ્યું અહીંયા? તો કે જી બરાબર કેપિટલ જી એમ ઈના છેદમાં ડી સ્ક્વેર. તેથી આ જે છે ને સમીકરણ નંબર
3 આપી દઈએ. આપણને શું કીધું હતું? તો કે જી અને જી વચ્ચેનો સંબંધ દર્શાવતું વ્યાપક સૂત્ર. તો લખવાનું કે ભાઈ જી અને જી વચ્ચેનો સંબંધ દર્શાવતું વ્યાપક સૂત્ર જી બરાબર જી એમના છેદમાં ડી સ્ક્વેર. બરાબર. એની પછીનો પ્રશ્ન જોઈએ. ચલો. શું પ્રશ્ન આપ્યો છે કે ભાઈ નિયમિત અથવા અચળ પ્રવેગી ગતિના સમીકરણો મુક્ત પતન કરતા ગતિના સમીકરણો મેળવો. તો આપણે ઈ જે છે એના એક એક કરતા સમીકરણો લખતા જઈએ. ચલો, શું કીધું છે? આપણને અચળ પ્રવેગી ગતિના સમીકરણો લખવાના છે. બરાબર. તો ઉત્તરમાં લખીએ અચળ પ્રવેગી રેખીય ગતિના સમીકરણો નીચે મુજબ છે. તો પેલું સમીકરણ છે v બરાબર u પ્લસ a t. બરાબર. તમને ખબર હોવું જોઈએ કે v અંતિમ વેગ, u જે છે પ્રારંભિક, અહીંયા લખી દઉં છું. બરાબર. કે જ્યાં v બરાબર અંતિમ વેગ, u બરાબર પ્રારંભિક વેગ, પછી a બરાબર પ્રવેગ અને t બરાબર સમય છે. આ તમને ખબર હોવી જોઈએ. બીજું સમીકરણ છે s બરાબર ut પ્લસ 1/2 at સ્ક્વેર. જો બીજી બધી તો આપણને ખબર છે પણ s નથી ખબર, તો આપણે લખીએ પછી જ્યાં s બરાબર સ્થાનાંતર છે. ઓકે. અને ત્રીજું સમીકરણ આવું છે 2as બરાબર v² માઇનસ u². પછી લખીએ કે ભાઈ h ઊંચાઈએથી મુક્ત પતન કરતા પદાર્થની ગતિના સમીકરણો નીચે મુજબ છે. તો લખીએ આપણે કે ભાઈ મુક્ત પતન કરતો પદાર્થ પ્રારંભમાં સ્થિર હોય છે. તેથી u બરાબર 0, પછી a બરાબર g અને s બરાબર h થાય. તો એના માટે સમીકરણ લખીએ. જો અહીંયા જો તમને અહીંયા કહું, પેલું સમીકરણ છે u બરાબર શું થઈ જાય? 0. અને a બરાબર શું લેવાનું? g. તો v બરાબર gt એવું બને. તો લખીએ કે ભાઈ v બરાબર gt. પછી બીજું
એચ વાળું, એસની જગ્યાએ શું લખવાનું છે? એચ. તો એચ બરાબર, એક મિનિટ હો, જો અહીંયા જો, એચ બરાબર 1/2 GTનો સ્ક્વેર અને છેલ્લું 2a એચ બરાબર વી સ્ક્વેર, કેમ કે યુ તો આપણે 0 લીધું છે, બરાબર. ચલો, આ જે છે આ બધા મળ્યા, એ જે છે એ કોના સમીકરણ મળ્યા? મુક્ત પતન માટે, બરાબર. આ 3 એ 3 જે છે એ તમારે યાદ રાખવાના રહેશે. કોના માટે છે? મુક્ત કતન પદાર્થ માટે, બરાબર. આ કઈ રીતે મળ્યા? તો કે યુ બરાબર 0 લીધું, એ બરાબર જી અને એસ બરાબર એચ લીધું, બરાબર. જો સમીકરણો આના જ છે, પણ પહેલા સમીકરણમાં તો કે વી આમનો આમ જ છે, યુ બરાબર 0 છે તો જીટી, યુ બરાબર 0 એટલે આ પદ નીકળી જાય, એસ બરાબર એચ લેવાનું તો એચ બરાબર 1/2 જીટીનો સ્ક્વેર અને ત્રીજામાં 2ah બરાબર વી સ્ક્વેર, કેમ કે આ તો 0 છે. એની પછીનો પ્રશ્ન જો, એ જો એના જેવો જ છે કે નિયમિત અચળ પ્રવેગી ગતિના સમીકરણો પરથી ઉધ્વ દિશામાં ગતિ કરતા પદાર્થની ગતિના સમીકરણો. ઓકે, ઉધ્વ દિશામાં ગતિ કરે છે એના માટે મેળવવાના છે, તો લખીએ. શું લખશો? પહેલા ઉત્તરમાં લખીએ કે ભાઈ અચળ પ્રવેગી રેખીય ગતિના, પહેલા આપણી પાસે જે સમીકરણ છે એને લખી દઈએ. સમીકરણ નીચે મુજબ છે. 3 સમીકરણો છે ને આપણી પાસે, એ લખી દઈએ. ચલો, પહેલું વી બરાબર યુ પ્લસ એ ટી, સમીકરણ નંબર 1. બીજું એસ બરાબર યુટી પ્લસ 1/2 એ ટી સ્ક્વેર, આ બીજું. અને ત્રીજું છે 2as બરાબર વી સ્ક્વેર માઇનસ યુનો સ્ક્વેર, આ થઈ ગયા 3 સમીકરણ, બરાબર. હવે આપણને શું કીધું છે? તો કે આપણે પેલું જે હતું એ મુક્ત પતન માટે હતું. અહીંયા જે છે, બરાબર, એ તો કે ઉધ્વ દિશા માટે, ઉધ્વ દિશામાં ગતિ કરતા પદાર્થ માટે છે. તો આપણે લખવું પડશે. પહેલા શું લખીશું? તો કે જ્યારે પદાર્થને ઉધ્વ દિશામાં ફેંકવામાં આવે છે તો ગુરુત્વાકર્ષણ બળની વિરુદ્ધ દિશામાં ગતિ કરતો હોવાથી પ્રતિપ્રવેગી ગતિ કરે છે. તો એ જે પદાર્થ છે એ કેવી ગતિ કરે છે? પ્રતિપ્રવેગી ગતિ કરે છે. તેનું મૂલ્ય કેટલું છે? 9.8 મીટર પ્રતિ સેકન્ડનો સ્ક્વેર, બરાબર. એની પછી લખીએ આપણે અહીંયા, અહીં તેની દિશા ગુરુત્વ પ્રવેગની દિશા કરતા વિરુદ્ધ છે, તેથી એ બરાબર માઇનસ જી લેવામાં આવશે. બીજું
પ્રારંભિક વેગ કેવો હશે એ લખી નાખીએ. ચલો કે પદાર્થ માટે પ્રારંભિક વેગ u 0 છે. 0 હોતો નથી, તો u is not equal to 0. અને પછી કયો વેગ? અંતિમ વેગ. પદાર્થનો અંતિમ વેગ v 0 હોય છે. તો v ઉધ્વ દિશા માટે કરીએ. શું ઉધ્વ દિશામાં જ્યારે કોઈ પણ પદાર્થને ફેંકવામાં આવે તો પ્રારંભિક વેગ 0 ન હોય પણ અંતિમ વેગ 0 હોય છે. તો પદાર્થ ઉધ્વ દિશામાં મહત્તમ અંતર s બરાબર h જેટલું કાપે છે. તેથી હવે આપણે જ્યાં s હશે ત્યાં h લખશું. a બરાબર -g અને v બરાબર 0 મૂકતા. કેમાં? આપણે પહેલા સમીકરણ નંબર 1, 2 અને 3 બનાવ્યા હતા એમાં. તો પહેલું સૂત્ર શું થાય? તો પહેલું સૂત્ર બનશે u - gt બરાબર 0. તો u બરાબર gt. બીજું લખીએ કે h બરાબર ut - 1/2 gt નો સ્ક્વેર. અને ત્રીજું સૂત્ર બનશે 2gh બરાબર u સ્ક્વેર. સમીકરણ નંબર 4, આને કહી દઈએ 5 અને આને કહી દઈએ 6. ઓકે. એની પછીનો પ્રશ્ન નંબર 4. દળ અને વજન નો તફાવત આપણે મેળવવાનો છે. તો કે દળ કોને કહેશું અને વજન કોને કહેશું? સૌથી પહેલા બંનેની વ્યાખ્યા લખીએ. સૌથી પહેલો મુદ્દો બંનેમાં લખીએ કે ભાઈ દળ કોને કહેવામાં આવે છે? તો કે પદાર્થમાં રહેલા દ્રવ્યના જથ્થાને દળ કહે છે. તો વજન કોને કહેવામાં આવે છે? તો કે પદાર્થ પર લાગતા ગુરુત્વાકર્ષણ બળને વજન કહે છે. બીજો મુદ્દો આપણે લખીએ દળનો SI એકમ કયો હશે? કિલોગ્રામ છે. તો વજનનો SI એકમ કયો છે? વજનનો SI એકમ ન્યૂટન છે. પછી ત્રીજો મુદ્દો, આ જે દળ છે બરાબર, એના માટે આપણે લખીએ ત્રીજો મુદ્દો કે ભાઈ આ જે દળ છે દળ એ હંમેશા અચળ રહે છે. પછી કોઈ પણ જગ્યાએ હોય પણ અહીંયા
તો કે પદાર્થનું વજન અચળ રહેતું નથી. પછી લખીએ આપણે ચોથો મુદ્દો કે ભાઈ પદાર્થનું વજન પદાર્થનું દળ તેના જડત્વનું માપ છે. તો અહીંયા કયો મુદ્દો લખશું? પદાર્થનું વજન એક બળ છે. અહીંયા પાંચમો મુદ્દો બનાવીએ આપણે કંઈક કે ભાઈ પદાર્થનું દળ જેટલું વધારે તેટલું તેનું જડત્વ વધારે. અહીંયા આપણે લખીએ કે ભાઈ વજન એક બળ હોવાથી કે જેના વડે તે પૃથ્વી તરફ આકર્ષાય છે. એટલા માટે તો એનો એકમ જે છે ન્યૂટન આપણને કીધો છે. બરાબર. પછી ઓકે, આટલા મુદ્દા ઓકે છે. બરાબર. એની પછીનો પ્રશ્ન નંબર 5 છે. એ તમને કંઈક આવું આપ્યું છે. એક સોસાયટીના રહીશો છેલ્લા અઠવાડિયાની તેમના દૂધવાળાને તેના દૂધની ગુણવત્તાને લગતી ફરિયાદ કરે છે. તે દરમિયાન ત્યાં રહેતા એક વિજ્ઞાન શિક્ષક આવે છે અને દૂધને ઊંચી માત્રામાં લઈને તેમાં પોતાની પાસેનું સાધન શિરોલંબ મૂકે છે. એટલે એ કયું સાધન હશે એ આપણે જોવું પડશે. પછી દૂધવાળાને દૂધમાં થયેલી ભેળસેળ વિશે જણાવે છે કે ભાઈ દૂધમાં કેવી કેવી ભેળસેળ થયેલી હોય છે. બરાબર. અને પછી દૂધમાં થયેલી ભેળસેળ વિશે જણાવે છે અને દૂધવાળો તેને માની જાય છે અને પોતાની ભૂલ સ્વીકારે છે અને ફરીથી આવી ભૂલ નહીં થાય તેવી ખાતરી આપે છે. તો આપણને એમાંથી અમુક પ્રશ્ન પૂછેલા છે. બરાબર. તો એ આપણે લખીએ. પહેલો પ્રશ્ન એવો છે કે વિજ્ઞાન શિક્ષકે વાપરેલું સાધનનું નામ લખો. તો કે આ ચેપ્ટરમાં તમે એના વિશે ભણી ગયા છો. તો કે લખીએ વિજ્ઞાન શિક્ષકે વાપરેલ સાધન નું નામ લેક્ટોમીટર છે. બરાબર. એની પછીનો પ્રશ્ન કે આ સાધન કયા સિદ્ધાંતના નિયમ પર કાર્ય કરે છે અને દૂધમાં ભેળસેળ થયેલ છે કે નહીં તેનો નિર્દેશ કેવી રીતે આપે છે. તો ચલો એ લખીએ આપણે. લેક્ટોમીટરને જ્યારે દૂધ ભરેલા
ઊંચા પાત્રમાં મૂકવામાં આવે ત્યારે જ્યારે દૂધમાં મૂકવામાં આવે છે ત્યારે જો દૂધમાં પાણીની ભેળસેળ થયેલી હોય તો દૂધની સાપેક્ષ ઘનતા ઓછી હશે અને પરિણામે લેક્ટોમીટર દૂધની અંદર ઊંડે સુધી જશે. બરાબર. અને બીજો પ્રશ્ન તમને કંઈક પૂછ્યો છે કે વિજ્ઞાન શિક્ષકના ગુણો મૂલ્યો લખો. તો પેલું આપણે આવું લખીએ કે લેક્ટોમીટર વિશેનું જ્ઞાન અને તેનો ઉપયોગ કરવાનું કૌશલ્ય. અને બીજું હજી એક આપણે લખવાનું છે ભાઈ કુટુંબને અને આડોશ પાડોશમાં દૂધવાળાની લુચ્ચાઈથી બચાવવાની કેવના. બરાબર. હજી એક છેલ્લો પ્રશ્ન તમને આપ્યો છે, પ્રશ્ન નંબર 6. પછી આ પ્રકરણ તમારું પૂર્ણ થશે. કેટલાક છોકરાઓ જ્યારે એક તળાવની નજીકની પસાર થતા હોય ત્યારે તેઓ એક માણસને તળાવની અંદર ડૂબતા અને જોરથી મદદ માટેની બૂમો પાડતા જુએ છે. તેઓ નજીકથી પસાર થતા બીજા માણસને જણાવે છે અને આ માણસ પોતાની પાસેની હવા ભરેલી રબરની ટ્યુબને તરત જ તળાવમાં પાણીમાં ફેંકે છે, જેના ઉપયોગ વડે તળાવની અંદરનો માણસ ડૂબતો બચી જાય છે. તો પ્રથમ પ્રશ્ન આપણને એવું પૂછ્યો છે કે માણસને બચાવવા માટે તળાવની પાસેથી પસાર થતો માણસ શા માટે હવા ભરેલ ટ્યુબ તળાવમાં નાખે છે? તો લખીએ કારણ કે રબરની હવા ભરેલી ટ્યુબ નું કદ તેના દળ કરતાં ખૂબ જ વધારે હોય છે. તેની ઘનતા પાણીની ઘનતા કરતાં ઘણી ઓછી હોય છે. પરિણામે હવા ભરેલી રબરની ટ્યુબ
પાણીની સપાટી પર તરે છે. અને ડૂબતો માણસ બચી જાય છે. બીજો પ્રશ્ન આપણને એવો પૂછ્યો છે કે ભાઈ આ ઘટનામાં બનાવમાં વિજ્ઞાનનો કયો સિદ્ધાંત ઉપયોગી છે? તો ભાઈ લખીએ, આ ઘટનામાં વિજ્ઞાનનો આર્કિમિડીઝ નો સિદ્ધાંત ભાગ ભજવે છે. હવે આપણો છેલ્લો પ્રશ્ન, તળાવ પાસેથી પસાર થતા માણસના ગુણો અને મૂલ્યો જણાવો. પેલું લખીએ કે ભાઈ તેની પાસે ભૌતિક વિજ્ઞાનનું જ્ઞાન અને તેની સમજ. અને બીજું, બીજી વ્યક્તિઓ પ્રત્યેની લાગણી તથા સેવાભાવી સ્વભાવ. અથવા પ્રકૃતિ. તમારા અહીં આપેલા પ્રશ્ન બધા જ પૂર્ણ થાય છે. જો તમને આમાં કાંઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો તમે મને કમેન્ટ કરીને જણાવી શકો છો. અને જો તમે અમારી ચેનલ પર નવા હોય મિત્રો, તો પ્લીઝ વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ વેરી મચ.